બનાસકાંઠાનો વડગામ તાલુકો જેના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી ઠાલવવા ખેડૂતોએ ચલાવી હતી લડત। આ લડતમાં ખેડૂતોની જીત તો થઈ, પરંતુ હવે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની નિષ્ક્રિયતાને કારણે મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે। મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે સિંચાઈ વિભાગે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરી દીધું છે। વડગામ તાલુકાના 134 તળાવમાં નર્મદાના નીર નંખાશે। જો કે મોટાભાગના ગામના તળાવો હજુ પણ નીમ થયા નથી, જેને લઈ 90 ગામના લોકો નર્મદાના પાણીથી વંચિત રહી શકે તેમ છે। ગામમાં તળાવ તો હોય, પરંતુ આકરણીમાં હોતું નથી, જેને લઈને આ તળાવ ગેરકાયદેસર ગણાય। ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે તળાવની નીમ કરવાની પ્રક્રિયા કરવી પડશે, પછી જ તેમાં નર્મદાનું પાણી નંખાશે। આજુબાજુ ગામના કે ખેડૂતો થોડો સાથ સહકાર આપે તો જલ્દી પૂરું થાય। પછી 2 વર્ષનું હું કહું અને અડચણ ઊભી થાય તો પછી 2 વર્ષમાં ના થાય। પછી કારણ કે પાણીની જરૂર બધાને છે અને તમે માંગણી કરી છે એટલે આવી છે। તમે લોકોએ બહુ લડત આપી એટલા માટે આ લાઈન આવી છે, તો એના માટે મારું કહેવાનું છે કે થોડો સાથ સહકાર આપો તો ટાઈમસર આપણે પૂરું થઈ જાય। છનિયાણા ગ્રામ પંચાયતની અંદર તળાવનો ઉલ્લેખ નથી। સ્થળ ઉપર તળાવ છે, પરંતુ સર્વે નંબર 583ની અંદર તળાવનો ઉલ્લેખ છે, પણ તળાવ છે 7 ઉતારામાં તળાવ નથી। તો જેથી કરીને અમે મામલતદાર કચેરીની અંદર તળાવ નીમ કરવા માટેની દરખાસ્ત આપી હતી, પરંતુ એ સર્વે નંબર 583ની અંદર ગ્રેનાઇટ સભર વિસ્તાર હોવાથી એની અંદર પ્રથમ ભૂસ્તરશાસ્ત્રીનો અભિપ્રાય મેળવી લેવાનું રાખશો એવો લેટર મળ્યો છે। તો જેથી કરીને અમે ભૂસ્તરશાસ્ત્રી કચેરી કલેક્ટર કચેરીની અંદર પત્ર વ્યવહાર કર્યો છે કે જેથી કરીને તે અભિપ્રાય આપે તો જેથી કરીને અમે આગળની કાર્યવાહી કરી શકીએ તળાવ નીમની।